વિષયો ભોગવ્યા પછી ધૃણા કે વૈરાગ્ય આવે તે નકામું છે, તે ક્ષણિક છે. જે અતિ કામી હોય તે કામસુખ ભોગવ્યા પછી તેનું મન એ સ્ત્રીમાંથી હટી જાય છે, પરંતુ ફરીથી તેની ઈચ્છા પાછી જાગૃત થાય છે. પણ એ સમયે તો તેને ધૃણા થાય છે. તો ભોગવ્યા પછી ધૃણા આવે કે ભોગવ્યા પછી વૈરાગ્ય આવે તે નકામું છે. મનુષ્યને વૈરાગ્ય આવે છે, પણ માયા એવી છે કે તે વૈરાગ્યને ટકવા દેતી નથી. કૃષ્ણ લીલાએ મનનો નિરોધ પ્રભુના હૈયામાં નિવાસ કરવા માટે છે. તેથી શરીર કરતાં મનની કાળજી વિશેષ રાખવાની જરૂર છે. પૂર્વજન્મનું શરીર મરી ગયું, પણ પૂર્વજન્મનું મન લઈને આપણું આ શરીર આવ્યું છે, એટલે મનની કાળજી વિશેષ રાખવાની છે. મન તમારી સાથે મર્યા પછી પણ આવે છે. સ્ત્રી, પુત્ર, કુટુંબ તમારી સાથે આવશે નહીં. તો જે તમારી સાથે આવવાનું છે તેની કાળજી રાખો અને બીજામાંથી આસક્તિ ઓછી કરો.